શ્રાવણ સુદ 11 જે એકાદશી આવે છે, પુત્રદા એકાદશી, એની આપણે કથા સાંભળીએ. યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો, હે મધુસૂદન, શ્રાવણ સુદ એકાદશીની કઈ એકાદશી કહેવાય છે? આ એકાદશીનો મહિમા મને વિગતવાર કહીને સંભળાવો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, પુત્રદા એકાદશીનું વ્રત વિધિ વિધાન શ્રાવણ સુદ 11 ના રોજ હોય છે. પુત્રદા એટલે પુત્ર આપનારી, સંતાન સુખ આપનારી એકાદશી છે. આ એકાદશીની કથા આ પ્રમાણે છે. દ્વાપર યુગમાં મહાસ્મતી નગરીમાં મહિજીત નામનો રાજા થઈ ગયો. આ પ્રજાવત્સલ રાજાને શેર માટીની ખોટ હતી. તેને નિસંતાન પણ દુઃખ સાલતું હતું. રાજા અતિ ન્યાયી હતો. તેને કદી અન્યાયનું આચરણ પણ નહોતું કર્યું. પોતે પુત્રની માફક પ્રજાનું પાલન કર્યું હોવા છતાંય તેના નસીબમાં પુત્ર સુખ હતું જ નહીં. એક દિવસ પ્રધાનને લઈને તે જંગલમાં શિકારે નીકળ્યા. ત્યાં જંગલમાં રાજા અને પ્રધાન લોમેશ મુનિનો ભેટો થઈ ગયો. ચતુર પ્રધાને રાજાના દુઃખનું કારણ લોમેશ મુનિને કહીને સંભળાયું. આથી ત્રિકાળ જ્ઞાની ઋષિ બોલ્યા, હે પ્રધાન, તારો આ રાજવી પૂર્વજ નમક ક્રૂર વણિક હતો. તે વેપાર અર્થ એક ગામથી બીજે ગામ અવારનવાર જતો હતો. એક દિવસે જેઠ માસની સુદ 11ના પવિત્ર દિવસે બપોરે એક ગામડાના સીમાડે પાણી પીવા ગયો. ત્યાં વાછરડા સાથે ગાય પાણી પીવા આવી હતી. તેને ગાયને પાણી પીતા હાંકી કાઢી અને પોતે પાણી પીવા લાગી ગયો. આ જોઈને ગાયનું હૃદય દુભાયું અને તેની આંતરડી કકડી ઉઠી. તેથી તે પાપના કારણે તમારો રાજા નિસંતાન છે, પરંતુ બીજા સત્કર્મના કારણે તે રાજા થયો છે. આ સાંભળીને પ્રધાને મુનિને બહુ જ કાલાવાલા કર્યા અને આ પાપમાંથી મુક્ત થવાનો સરળ માર્ગ બતાવવાની વિનંતી કરી. સદાય બીજા ઉપર ઉપકાર કરનાર સંતો કોઈને અવગુણ જોતા જ નથી. એ ન્યાયી મુનિએ ઉપાય બતાવતા કહ્યું કે તમે બધા શ્રાવણ સુદ પુત્રદા એકાદશીનું વિધિસર વ્રત કરો અને તેનું પુણ્ય તમે તમારા રાજાને અર્પણ કરો. તેથી પુણ્યના પ્રતાપે તમારા રાજા સંતાનવાળો થશે. પ્રધાને રાજાને આ બધી હકીકત કહીને સંભળાવી. રાજા અને પ્રધાન નગરમાં આવ્યા. પ્રધાન સહિત બધા રાજા અધિકારીઓ એકાદશીનું વ્રત કર્યું અને તેનું પુણ્ય રાજાને અર્પણ કર્યું. પરિણામે રાણીને પૂરા માસે દેવ જેવો દીકરો જન્મ્યો. આખા નગરમાં સર્વત્ર આનંદ પસરી ગયો અને સૌ નગરજન સહિત રાજા, રાણી અને પ્રધાન આ પુત્ર એકાદશીનો ખૂબ મહિમા ગાયો. આ વ્રતની કથા કહેનાર તથા સાંભળનાર અને લખનારને